ભાજપ કોંગ્રેસ બંને પક્ષ દ્વારા શહેરની સેવા કરવા માટે અંતે 56 સેવકો કર્યા તૈયાર। આમ આદમી પાર્ટીએ પણ 2-4 વોર્ડમાં ગજુ કાઢવાનો કર્યો છે પ્રયાસ। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કાસ્કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે રાપર નગરપાલિકાના નગરસેવક તરીકે 28 કોંગ્રેસના, 28 ભાજપના અને કાંક 8 દશક આમ આદમી પાર્ટીના ફોર્મો ભરાયેલા। છેલ્લી 4 તારીખે સાચું ચિત્ર સામે આવશે, પણ ભાજપ દ્વારા જે 28 સભ્યોના ફોર્મ ભરાણા, એટલે ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 વર્ષથી જે નગરપાલિકા વહીવટદારના હવાલે હતી એનો હવાલો હવે સીધો નગરસેવકો સંભાળશે। ખાસ તો ભાજપ દ્વારા જે એક 28 સભ્યોનો ફોર્મ ભરવા જવાની જે પ્રક્રિયા થઈને એમાં જે લોકોની સંખ્યા હતી એ જોતાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સ્વયંભૂ પડે ઉમટેલા લોકોએ ભાજપ સાથે રહેવાનું જાણે કે કેમ અગાઉથી જ કોલ આપી દીધો હોય। પણ વધુ વાત આપણે નહીં, ઉમેશભાઈ કરશો। ઉમેશભાઈ આ ચૂંટણીના ઇન્ચાર્જ છે। ખાસ તો 3 વખત શહેર ભાજપ પ્રમુખ તરીકેનો
હવાલો સંભાળી ચૂક્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક શહેરની નસથી વાકેફ એવા ઉમેશભાઈ સોની છે અમારી સાથે. ખાસ તો ઉમેશભાઈ, આજે જે ફોરમ ભરવાનું જે ચિત્ર હતું બહુ જોરદાર હતું, શું કહેશો? આમ તો જ્યારથી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે 21 તારીખથી, ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીમાં લોકોને વિશ્વાસ હતો એ દેખાઈ રહ્યો હતો. કેમ કે જ્યારે આપણે સેન્સની પ્રક્રિયા કરી ત્યારે પણ આપ સાક્ષી છો કે ત્યારે પણ લોકોના ટોળે ટોળા આવીને ઉમેદવારી માટે દાવેદારી કરી રહ્યા હતા. અને ચોક્કસ 28 ઉમેદવારો અમારા જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું કારણ છે કે આજે જ્યારે માનવ મહેરામણ આપણે જોયું ત્યારે ચોક્કસ એમ થાય કે દરેક સમાજની લાગણી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને અમારા 28 ઉમેદવાર જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી, ખાસ તો ઉમેશભાઈ, જે તમે 28 ઉમેદવારો જે રાખ્યા 7 વોટની અંદર, તો એમાંથી નવા ઉમેદવારો કેટલા છે, જૂના ઉમેદવારો રિપીટ કેટલા છે? આમ તો અમારા ભારતીય જનતા પાર્ટીના નિયમ અનુસાર, જે પાર્ટીના નિયમ હતા એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક જૂના ઉમેદવારોને જગ્યાએ બીજા ઉમેદવારો મૂકવાના આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં નવા ઉમેદવારો જૂના ઉમેદવારો હોતું જ નથી. જે કાર્યકરને જે જવાબદારી મળે એ સ્વતંત્ર પોતાની જવાબદારી નિભાવતા હોય છે. એટલે માત્ર વાત વિકાસની છે. ઉમેદવારો નવા છે કે જૂના એની વાત નથી. ભારતીય જનતા પાર્ટી સતત વિકાસને વળગી રહેવાવાળી પાર્ટી છે. એટલે અમારા જૂના ઉમેદવારો હોય કે નવા ઉમેદવારો હોય, પરંતુ અમારો વિકાસ સતત વિકાસ ચાલતો રહે એવી અમારી હંમેશા પ્રયત્ન હોય છે. મિત્રો, ખાસ તો ઉમેશભાઈએ જે વાત કરી કે અમારામાં નવા કે જૂના ઉમેદવારની કોઈ વાત નથી, પણ અત્યારે મારી સાથે સતત 3 ટર્મ સુધી રાપર નગરપાલિકાને સેવા આપી ચૂકેલા અને આજે જેમનો જન્મદિવસ છે એવા હઠુભાઈ સોઢા મારી સાથે છે. બહુ નથી બોલતા, પણ આ વખતે એમની ઉમેદવારી નથી, એટલે ચોક્કસપણે હઠુભાઈ, ખાસ તો જે કાંઈ તમે આ પ્રક્રિયાથી જોડાયેલા છો ત્યારે હાથે હાથ બોર્ડની અંદર તમે હવે મુક્ત છો, શું લાગે તમને? મારે 28 બેઠક આવવાની છે. 28 બેઠક આવવાની છે એવો વિશ્વાસ ત્યારે હઠુભાઈએ વ્યક્ત કર્યો છે. ત્યારે ખાસ તો આપણા શહેર પ્રમુખ ઉમેશભાઈ. આમ તો શહેર પ્રમુખ જવાબદારી મારી નથી, હું પૂર્વ શહેર પ્રમુખ છું. અત્યારે લાલજીભાઈની આગેવાનીમાં આપણે ચૂંટણી લઈ રહ્યા છીએ અને રાતના બેઠક કરવાનું માત્ર કારણ બીજું કોઈ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોના ફોર્મ ભરવાની વાત હોય ત્યારે રાતથી જ જો ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય તો ક્યાંક સવારે આપણને ટાઈમ ઓછો મળે એવું ન થાય. એના માટે રાતથી જ સતત આખી રાત અમે આજ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરી છે. એટલે અમારી આખી એડવોકેટની ટીમ, અમારા કાર્યકર્તાઓ સતત આખી રાત જાગી અને આ પ્રક્રિયા પૂર્ણ કરી છે. અમારા ધારાસભ્યશ્રી પણ આજે સવારના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા અને 28 ઉમેદવારો વાતે ગાતે ફોર્મ ભર્યું છે. તો દર્શક મિત્રો, ભાજપ દ્વારા જે ચિત્ર સ્પષ્ટ છે હજી આપણે કોંગ્રેસને પણ મળશું. ક્યાંક ને ક્યાંક આ નગરની ચૂંટણી છે, એટલે નગરના લોકો દ્વારા જે પોતાના સેવકને ચૂંટી અને જે સુવિધાઓની અત્યાર સુધી આપણે 2 વર્ષ સુધી જે હેરાનગતિ થઈ, એટલે ક્યાંક ને ક્યાંક આ શહેર ઉમેદવારોની સ્વચ્છ છબી, એમની કાર્યપદ્ધતિ અને એમની નિષ્ઠાને પણ ધ્યાન આપે એવું ચોક્કસપણે આપણે ઈચ્છીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, રાપર, ગુજરાત.